તો રાધનપુર શહેર ભાજપના પ્રમુખ બંને ધુરંધરો ગુજરાતના એ અત્યારે શાસન સત્તા સંભાળી રહ્યા છે એવી પાર્ટીના આપણે કાર્યકર્તાઓ છીએ અને જેમની સ્થાપનાની અંદર મૂળ પાયાના પથ્થર તરીકે વાજપેયીજી, શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવા લોકોએ જેની સ્થાપના કરી છે એવા પુણ્ય આત્માઓના કારણે આજે પાર્ટી આટલી વિકાસ પામી છે। નવનિયુક્ત પ્રમુખ રાજુભાઈ સુરેશભાઈ ઠક્કરને આપણે તાળીઓના ગણગણાટથી વધાવીએ। આજે આપણા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પુણ્ય આત્મા અટલ બિહારી વાજપેયીજીના પુણ્યતિથિ નિમિત્તે અહીં ઉપસ્થિત આપણા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જશુભાઈ રાવલ, બાબુ કાકા, વડીલ આગેવાન અને અમારા માર્ગદર્શક બાબુ કાકા ચૌધરી, તમારી સાથે છે એવા શહેરના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, તમામ કાર્યકર્તાઓ, ભરતભાઈ પટેલ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ શિવાભાઈ અમારા ઓકે, કોને કોને અભિનંદન પાઠવવા માંગો છો? આજે અમે આપણે અટલ બિહારી વાજપેયી સાહેબની જન્મ પુણ્યતિથિ હતી તો અમે પ્રોગ્રામમાં આવ્યા હતા। સાથે અમારા તાલુકાના પ્રમુખ શ્રી અજીતસિંહ પરમાર બાપુ અને રાધનપુર શહેરમાંથી રાજુભાઈ ઠક્કર આ બંનેને પ્રમુખ બનાવ્યા છે। એટલે આપણે રાધનપુર શહેરમાં તાલુકામાં ઘણો બધો ઉત્સાહ છે અને આવા યુવાન કાર્યકર્તાઓને જ્યારે પાર્ટી આવું પદ આપતી હોય તો સંગઠન ખૂબ સરસ મજબૂત થાય અને આવનારા દિવસોમાં રાધનપુર શહેરમાં પણ નગરપાલિકાની ચૂંટણી આવે છે તો રાજુભાઈ જેવા ભાઈ સરસ મજાના પ્રમુખ શહેરને મળ્યા છે, સાથે વેપારી છે અને પાર્ટીમાં હું પણ 2 વર્ષથી જોઉં છું, બહુ પોતે પાયાનું કામ કરે છે। એટલે રાધનપુર શહેરમાં પણ રાજુભાઈ ઠક્કર પ્રમુખ થતાં ખૂબ સારો ફાયદો થશે અને નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી જીતશે એવો અમે કાર્યકર્તા વિશ્વાસ કરીએ છીએ। બંને પ્રમુખ બનતા તમને કેવો ઉત્સાહ? અમને ઘણો બધો ઉત્સાહ છે। 2 પ્રમુખને અમે ફોન પર પણ અભિનંદન આપ્યા હતા, રૂબરૂ પણ મળ્યા હતા અને અમને ઘણો બધો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી જે યુવાનોને હવે આગળ લાવે છે એટલે અમને ઘણો બધો આનંદ છે। તમારું નામ? મારું નામ રમીતજી ઠાકોર, રાધનપુર।